જય સિયારામ મિત્રો, કે મિની બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાઈ સ્કૂલે જતા પહેલા દાદાના દર્શન ગયા, લાડકોને જય શ્રીરામ કીધું અને આપણે નીકળી ગયા સ્કૂલે જવા માટે રવાના। ભાઈ હજી તો ગામ સુધી હોય નહીં ગયા, તો આપણે સવારમાં 6:30 વાગે ઉના પહોંચી ગયા। ભાઈ ફટાફટ અમારી સફારી આવી ગઈ છે, તો આપણે સફારીમાં બેસી ગયા। હજી તો ભાઈ સફારીમાં બેઠા ને ગયા તો ભાઈ નિંદર કરવા લાગ્યા। હાસ અમારો કેજીએફ આવ્યું બાપા। બસ સ્કૂલે પહોંચવાનું છે ને ખરેખર એક અનેરો આનંદ છે હો ભાઈ। નિશાળ પહોંચીને ફટાફટ પ્રાર્થનાનું કામ ઉપાડી લીધું હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં। ક્યાં તો ભાઈ ધૂન ને તબલા ને એમાં ભાઈ અમારા તબલા વાદક તો કાંઈ ઘટે જ નહીં ભાઈ। આખી પ્રાર્થનાનું શું કહેવાય, જીવ કહેવાય એમ કહો તો ચાલે ભાઈ। પ્રાર્થનામાં બધા આગળ બેસે તો કોકટર પાછળ બેસે ને ભાઈ। દીકરીને છે ને પોતાના સ્વ બચાવ માટે કરાટાની તાલીમ છે ને ખૂબ જ જરૂરી છે। એટલે ભાઈ ત્યાં રિસેસ પડીને તો અજીતજી છે ને T20 વર્લ્ડ કપ લઈને બેઠા ભાઈ। અમારી નિશાળનો છે ને નાનામાં નાનો કર્મચારી અને એનું નામ શીશુ રાખેલું છે ભાઈ। આજના મધ્યાહનમાં છે ને દાદુ બાપાનું વઘારેલું ભાત અને સરસ મજાનું શાક હતું ભાઈ। બાળકોને મધ્યાહન આપતા પહેલા છે ને ચાખવું ખૂબ જ જરૂરી છે। થેન્ક યુ અજીતસિંહ। અજીતસિંહના તરફથી આજે ફ્રૂટીની પાર્ટી આપવામાં આવી છે। ખરા બપોરે ખરેખર હૃદયની અંદરથી ઠંડક થાય ને એવો અદ્ભુત આનંદ થઈ રહ્યો છે। તમને ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।